વેલકમ ટુ માય વ્લોગ. અને અત્યારે અમે ચેકઆઉટ કર્યું છે હોટલ અમારી અને હવે બીજા દિવસની હોટલ ઉપર જઈ રહ્યા છીએ. શું કહેવું તમે? સામાન જુઓ તો દુનિયાભરનો સામાન ભાઈ, વાત જવા દો. જેટલા થેલા લઈને આવ્યા હતા એનાથી 4 ગણા થેલા થઈ ગયા. એટલે જેટલા થેલા ખાલી હતા ને તો બધા ઓલમોસ્ટ બધા ભરાઈ ગયા. તો હવે અહીંયા કલમકુડ બીચ આગળ જ છે અમારો બીજી હોટલ, તો તમને બતાવું. ઓકે, તો ના બંધા બોલ 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 ચપડ ચપડ ચશ્મા તો પહેર પહેર. ઓ માય ગોડ. તો આ છે રેસ્ટોરન્ટ એન્ડ બાર ઓલ્સો. ઓ માય ગોડ, ઇટ્સ અ વેરી નાઇસ. જો ઇંગ્લિશ, હા અહીં તો બધા ઇંગ્લિશ બોલે. હારું તું ધ્રુમી આય ના કર લો. એક તો બહુ ધીમી ચાલો છોકરી. सो ये है हमारी सेकंड प्लेस और ये प्रॉपर्टी है वो भी अच्छी है. टू बी ऑनेस्ट मुझे फर्स्ट प्रॉपर्टी अच्छी लगी थी क्योंकि वहाँ पे ऐसे कोई रूल्स नहीं थे. अभी उन्होंने फुल क्लोज कर दिया है गर्मी के हिसाब से. और हम कल हमारे जो फर्स्ट वाला विला था उसमें स्विमिंग पूल अलाउड था. नून के 12:30-1 बजे भी हमने स्विमिंग की थी. और वहाँ पे थोड़े रिस्ट्रिक्शन कम थे. मतलब यहाँ से अगर आप स्विगी जोमेटो ऑर्डर करते हो तो उसके लिए भी यहाँ से आपको कोई प्लेट या कुछ प्रोवाइड थारी बर्तन नहीं मिलेंगे. हाँ, इसलिए वो होटल वाले को बोलना कि थारी बर्तन लेके आए. उसका चार्ज एक्स्ट्रा होगा. अगर आप अपनी की कहीं खो देते हो तो उसके होंगे एक्स्ट्रा 200 रुपीज़. और आज का हमारा जो ब्रेकफास्ट बुक किया था वो तो चला गया, तो उसका अभी वो लोग कुछ करेंगे नहीं. ऐसे तो पूरे ही लेंगे. हाँ चलो थोड़ा टाइम आ जाए, बहुत आपको मैंने. तो ध्रुमी आ बदी ध्रुमी ने जो बात की उसमें ऐसा है कि ये प्रॉपर्टी है 4 स्टार 5 स्टार प्रॉपर्टी है, तो इसमें थोड़े एक नियम तो हो गए ना मेरे भाई. बाकी प्रॉपर्टी नीट एंड क्लीन और एकदम फेबुलस प्रॉपर्टी है. रूम अभी हमें मिला नहीं है. रूम हमें मिलेगा आधे घंटे के बाद. ऐसा नहीं है 2 बजे चेक इन होता है, पर अभी आधे घंटे के बाद मिलेगा. तो हमें नाश्ता बहुत करना है यार, बहुत भूख लगी है. तो चाय पिएगी और नाश्ता करेंगे, तो इसके लिए हम बाहर जाएंगे. तो आगे बनिए रहिए और इसके बाद हम नाश्ता करके आएंगे, फिर आपको रूम टूर कराएंगे. ठीक है गाइस, જોઈ શકો છો તમારે. તો આ છે આપણી સેકન્ડ હોટલ. શું કેવું તમે? મને ઓલી પ્રોપર્ટી કરતાં આ વધારે પ્રોપર્ટી મને કઈ વધારે ના, તમે કમેન્ટ કરીને કહો કઈ પ્રોપર્ટી સરસ હતી. આ કેવું? તો હજી અમારું કેવું છે કે અહીંયા હજી એન્ટ્રી લે છે અને પછી હું તમને વ્યવસ્થિત તમને આખી હોટલનો રિવ્યૂ કરાવું. આપણે આખી આ પ્રોપર્ટી ફરીએ. ઓકે. અને આ કેવું કે અમે ઓલી જૂની પ્રોપર્ટી હતી ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ હતું, પણ બેગ્સ ને બધું બહુ વધારે હતું ને તો આપણે લઈને આવીએ તો ના સારું લાગે. આમ તો હતું 500-600 મીટર જેવું હતું. અહીંયા જ છે તું, ક્યાંય નહીં જતો, અહીંયા જ છે. એને લઈ ગાઈશ તો અમને રૂમ આપી દીધો છે 10 જ મિનિટમાં. હજી કેટલી વાર થઈ રૂમ? ચા પીવા જવાનું. કંઈ નહીં, હવે સામાન મૂકીને પછી ચા પાણી નાસ્તો કરવા જઈશું. ओके, बहुत अच्छा है ये. वो ये किचन भी है यहाँ पर. मुझे तो कुछ बनाना नहीं आता. ये है रूम विथ अ नाइस व्यू. કાલે અમે ગયા હતા પણ યાર બાગા બીચ ઉપર 10 વાગ્યા પછી મ્યુઝિક સિસ્ટમ બંધ થઈ જાય છે. તો મારી રોન પડી ગઈ. એટલે અમને ખબર નથી કે આવું છે 10 વાગ્યા પછી બંધ થઈ જાય. એટલે આજે પ્રોપર પ્લાનિંગથી આપણે
ઇન્ડોર જે હોય ને ક્લબિંગ ત્યાં કરશું આપણે. ઓકે. સવારના 8:30 અને અમે જઈ રહ્યા છીએ બ્રેકફાસ્ટ કરવા. ઓહો તો આજ તો બહુ અમેઝિંગ ડે છે ધ્રુમી માટે, કારણ કે આજે અમે કરશું શોપિંગ ધ્રુમીની અને ફેમિલીની. क्या प्राइस है इसकी? બહુ મોંઘું છે. ઢાલગર વાટા કેટલા કીધા? 690. કાલે બાગા બીચ ગયા હતા ને ત્યારે આ છોકરી અહીંયાથી ચંપલ જોઈ ગઈ હતી ને. હવે જો ચંપલ લેવા આવી. हाँ सेम रेट. वो पहना हो ना एक बार वो रफल वाला. पिंक वाली है वैसा खास चाहिए. ભાઈ દુનિયાભરનો શોપિંગ એક અહીંયા જોઈ શકો છો. આ ધ્રુમીન પાછળ થેલો જોઈ શકો છો. શોપિંગ કરીને થાકી ગયા તો હવે આ છીએ મેંગો લસ્સી પીવા માટે ગાઈસ. અહીંયા ગોવામાં બહુ મસ્ત મળે છે આ વસ્તુ, તમે જોઈ શકો છો. કારણ કે અહીંયા બહુ ઘણી બધી પબ્લિક છે.